જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અત્યારે જો ગાયો નાખી ઘરે બાંધી નાખી છે, બાકી બધી ભેહું બાંધી છે આરામથી. તો અત્યારે આપણે ઘરે બેઠા હતા ને ભેહું ચરે છે. જો કે હજી ખારીયું કાઢવાનો છે, ટાઈમ જડ્યો નથી, થોડુંક બાકી રહી ગયું હતું. તો અત્યારે કાઢવા જવાનું છે. ટ્રેક્ટર આપણે અંદર પડી છે અને આ બધી અહીંયા બાંધી રાખવાની, કેમ કે છૂટી મૂકવા બગીને ચરતી નથી, મારદોડ કર્યા રાખે વધારે. તો અત્યારે આપણે આવી ગયા છે ડેરીમાં. આપણો છે ને સ્ટોક લગભગ પૂરો થઈ ગયો છે અને હવે 5 દિવસ છે ને દુકાન હાવ બંધ કરી દેવાની છે. ડેરી ચાલુ રહે પણ દુકાન બંધ રહે, ફળ કપાસ એ બધું, કેમ કે સ્ટોક પૂરો થઈ ગયો છે ને ભરવો નથી. એનું કારણ છે કે લગ્ન આવી ગયા છે નજીક, આજ ખાલી 4 થી 5 દિવસની વાર રહી છે અને આપણે વિડીયોમાં થોડો સ્ટોક આવી જાય હવે. એનું કારણ એ જ છે કે આપણે પહોંચાણ થતી નથી. સવાર ભેહું ચારો જાય પણ સવાર ઘડીક વારમાં તો 5 મિનિટ 10 મિનિટ માંડ ભેહું રખડે તો ફોન આવે કાંઈક ને કંઈક કામ હોય એટલે ઘડીક ચક્કર મારી સીધી ભાગી આવે. તો એના હિસાબે આપણે થોડોક ટાઈમ જડતો નથી. લગ્નનો વ્લોગ ટાઈમ મળશે તો બની જશે, જો નહીં બને તો કંઈ નક્કી ન કહેવાય. એટલે બધી ચિંતા ન કરતા. અને 9 તારીખે સાંજે આપણે 10 થી 10:30 વાગ્યાની વચ્ચે રામ વાનરિયા મિની બ્લોગ, અહીંયા રામ વાનરિયા બ્લોગ, એ 2 ચેનલ ઉપર ગમે ત્યારે આપણે લાઈવ કરશું. ટાઈમ જશે એટલે 10 10:30 વાગ્યાના ટાઈમમાં સાંજના ટાઈમે લાઈવ થશે. તો લાઈવ જોઈ આવજો. દાંડિયા રાસ થશે, ચારણી રમત, ઢોલસાણા ઉપર દેશી, સાવ દેશી લગ્ન કરવાના છે. વીવીઆઈપી આપણે લગ્ન નથી કરવાના. તો આ વખતે 9-10 તારીખે લગ્ન છે એટલે 9 તારીખે આપણે સાંજે દાંડિયા રાસ રાખેલું છે. અને આપણા આજુબાજુના ભાઈબંધો હોય તો આવી શકે છે, ના નથી કોઈ કહેતા. વિડીયોનો આપણો કાંઈ નક્કી ન હોય, ટાઈમ નહીં છે, કેમ કે કામની ભાગ દોડ જ છે. હાવ બધું આપણા ઉપર વધારે છે, કેમ કે મારે વધારે ભેહું ઘરે બધું સાફ સફાઈ હજી ચાલુ જ છે. હજી કાલે જે ટાઈમ મળશે હજી જેસીબી આવશે તો એની સાફ સફાઈ કરાવવાનું છે. એટલે બધું ટાઈમ જડે તો થાય ધીરે ધીરે. જેવો બને એવો વિડીયો આપણે જલ્દી અપલોડ કરી દઈએ છીએ, કેમ કે ટાઈમ બહુ લાગી જાય, વાર લાગી જાય, કેમ કે વિડીયો બનાવતા જ ભૂલાઈ જાય ને આ ડૂચો હારતા હોય, ભેગું કરતા હોય ને વારે નાખતા હોય તો ટાઈમ ન રહે હજી એ વિડીયો બનાવવાનો. જેવો બને એવો તમે લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ચારણી રમતની જો વિડીયો લાઈવ નહીં થાય તો વિડીયો આપણે બીજા દિવસે અહીંયા ત્રીજા દિવસે આવી જશે, તો ચિંતા કરતા નહીં. ટાઈમ જડશે તો લાઈવ કરી દેશું, કેમ કે કામમાં હશું તો લાઈવ થવામાં વાર લાગી જાય, 11 વાગી જાય. તો લાઈવ જરૂરથી થશું પણ ટાઈમ જડશે તો, નકર આપણો વિડીયો ફાઇનલી બનાવીને મોકલશું, યુટ્યુબમાં આપણો અપલોડ કરી દઈશું. તો સવારમાં છે ને આપણે જો ગાયું પાણી પીએ ને ભેં પીએ, બાકી પી નીકળી ગઈ આગળ. એ બધા થઈ ગયા શૂટ. અડધી તો આગળ ઘણી નીકળી ગઈ છે. આપણે રહી ગયા તો પાછળ, કેમ કે બધી ભેહોને હાંકવી પડે. ને એક પારેડું ગમે કોઈક ચડી આવ્યું છે આજે, કેમ કે જો અહીંયા લીટો પડી જાય છે સીધો, એટલે ગમે પાડેડું ભેગું હોય, અંદાજો મારી લગભગ હોય. હાલો 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 જાય કરવા હે દઈએ નહીં. એક બે પાડેડાના આશા હે ભેગી હોય. એક તો ફાઇનલ છે પણ બીજાની ખબર નથી પડતી આપણે, કેમ કે રસ્તામાં જોઈને ખબર પડી જાય. બાકી વઢિયારી આને આપણે રાધાનો મોરડો પહેરાવ્યો હતો ને ત્યારે અહીંયા આડવા નહોતી દેતી, નથી માથામાં આડવા દેતી, કેમ કે મોરડામાં જાદુ થઈ ગયું છે. જે પહેરે એ કંટ્રોલ બહારની જ જાય, કેમ કે ખાલી 4 થી 5 દિવસ જ આપણે એને મોરડો રાખ્યો હતો. તો મોરડામાં કેમ કંટ્રોલ હતી નહીં, હા તોફાની રહી હતી બીજી રીતની. ત્યારે છે ને આપણે ભેહું ચારતા હતા, પણ એવું પક્ષી દેખાણું કે તમે આમાં વિડીયોમાં તો જોઈ નહીં શકતા હોય. જો કે અહીંયા છે, ઈંડા દીધા છે અને એટલા નજીક આપણે છીએ. હવે તમને દેખાશે આ પંખીડું છે. હવે નામ તો આપણે કંઈ ખબર નથી પડતી, શું હોય ને તમારે કોમેન્ટ કરવાનું છે આ પંખીનું નામ. અને કેસરીઓ
ઈંડા હોય જો ભાગી ગઈ ઉડી નીકળી ગઈ ને આવા ઈંડા છે તમારે કોમેન્ટ કરવાનું છે શું છે ઈંડા કેમ કે આપણે ભાઈ ઓળખતા નથી આ પંખીનું નામ પણ તમારે હા પગ માથે આવે ને ત્યારે ઉડે એટલે બીક એવી લાગે કે રાતે નીકળે ને તઈ ને અત્યારે બેહું આપણી ચડે છે નદીમાં હવે આવી ગઈ છે ઘરે એટલે હવે ગાય ગા જાય છે બેહું ઘરે ને આપણે બેહું હાકી લીધી છે ઘરે કેમ કે અત્યારે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો ઘડીક વાર ચક્કર મારવા આવી હતી ચક્કર મારી લીધી એટલે હવે જવા દેવાની છે ધીરે ધીરે બધી હાલી નીકળ્યા ને હવેથી વિડીયો આપણા થોડાક દિવસ બંધ રહે કેમ કે ભાઈ ટાઈમ જડતો નથી વિડીયો બનાવવાનો અને બે ચેનલમાં અપલોડ કરી નથી શકતા એક ચેનલમાં થાય એકમાં ન થાય તો હવે 2-4 દિવસ પછી જ આપણે ચાલુ કરશું ગાયો બધી નીકળી ગઈ છે આ બાજુ ફરી હવે એને ભેગી કરવી જોઈએ તો અત્યારે છે ને જે બધી ભેહું આવે છે આ આપણે ને જમના એમ મોયડો કાઢી નાખ્યો છે કેમ કે જીકું મારી મારે તોડી નાખી દે મોયડાને આ રહેવા નથી દેતી હવે એને મોયડા વાળી પાછો નવો લેવાનો છે બાકીને ભેહું ધીરે ધીરે આવે છે અલે પાછો 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 રાજ્યો આપણે રાજભાન મૂકવા જવા પણ રાજભાન મૂકવા જવાનો ટાઈમ જડો નહીં અને ભાઈ ટ્રેક્ટરમાં ચડે નહીં વાંધો એ પડે આજજી પાડીએ કહેતા હતા સવારે ગાડી ભેગી આવી છે પાછો વર ને બધા વરી ગયા તું હટ એ પાડી જો અમે જાય નકડી પાડી છે જે આવડી ભૂરીની ઓલી બાજુ વાળી છે ને એની પાડી છે જો દોરી ભેગી જ હોય એટલે બધી નાખી નાખી ગાય ધીરે ધીરે અડા પાડો આપણે થોડોક તોફાની નીકળો છે હાલે વરલાનું ઝાડું ખાઈ ગઈ પણ પાછા પાંદડા કાઢી નાખી દીધા ઘરે વાવ્યું ને એટલે ભાંગી નાખ ખાય ને ભાંગી નાખ્યા હાલો આજે જો નાનકડી પાડી ચડી આવી છે ચાંદરીને આગળ એ આપણી આ બેન છે પગ ના દો પગ વગરના કરી નાખશે આ બોલો હાલો બેટા હાલો આના પણ જો શિંગડા સેમ ટુ સેમ આપણા ભૂતળા જેવા જ વૈરા છે પણ ભૂતળા નીચેથી પાછા વળી ગયા હતા કાંધમાં અત્યારે બધી ગાયો છે બધી પટો પકડી લીધો તો આપણે મજૂર નહોતા જડતા એટલે ખારીયું પડ્યું હતું ઘણું બહાર કાઢવાનું હતું પણ ટાઈમ નહોતો જોડતો લોડરવાળો ચડી ગયો ભાઈ તો લોડરથી બધું ઘટાવી છે અત્યારે ખાલી કરાવી નાખી ગાયકા એક ટ્રેક્ટર ભરાઈ ગયું ને એક ટ્રેક્ટર હજી ભરાઈ જાય ખારીયું પડ્યું બોરું ને આપણે સેજલ બોલાવે છે જો બદુડીનો શોખ એટલો ને જોઈએ ઓલી બાંધી છે એટલે કે જો બીજી એક અહીંયા બાંધી છે આપણે ગમતી ને બંસી કેમ છે બાકી તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભેહુંમાં પાછા ખારીયું બધું ભરાવી નાખી દીધું અહીંયા બે ટ્રેક્ટરથી હજી થોડું ઘણું છે ભેગું કરવાનું છે અને બાવરે પણ પડી ગયો છે જોકે હાવ હુકાઈ ગયો હતો ને ધીરે ધીરે રમતો હતો તો અત્યારે છે ને આપણી બધી ભેહું છે ને ઘરે રખડે છે ભાગ દોડ જ ઊભી પડી છે ને આ ભાઈ તો બે ફાર્મ છે કેમ કે ભાવતું નથી કેમ કે ધૂળવાળું બધું છે ને બધું ભેગું કર્યું છે લોડરથી ભર્યું ને આ બધું છે ને ચોખ્ખું ભૂકો છે ને આમાં બેમાં છે ને પલરેલો બધું મિક્સમાં આવ્યો છે હું અહીંયા પડ્યો છે ઢગલો અહીંયા એક એને ખાવું નથી બધી બાવડે પાંદડા ચાટીને ઊભી રહે બાકી આવું ખાવું નથી
ને બાવડો આખો હુકાઈ ગયો હતો ને લોડરથી એક ધક્કો માર્યો એટલે પડી ગયો આખો. ને અત્યારે ઘડીક વાર બેહું વારો આવવું જ પડે, ફરજિયાત એક જણા દોડવું પડે. અને આ આખો હુકાઈ ગયા એટલે કાપી નાખશું હવે ધીરે ધીરે. જો કે લગનભાઈ નવરા થાવ ને એટલે કોવાડા મારજો એટલે 2 દીમાં બધું સાફ કરી નાખી દઉં, વાર નહીં લાગે. જઈને ટ્રેક્ટર બાંધી લેવું અહીંયાથી, ખેંચીને જવા દઉં સીધે આ બાજુ. કાપવાનું કારણ એક જ હતું આને પાડવાનું કે કાંટા ખૈરા રાખે વધારે, અને જો એકારે ઉલારી દે તો વાંધો ન આવે. પછી 4-5 દી રહે તો જે થઈ જાય હા પૂરું. ઓલી ડાળ ભાંગી પડી કાંઈ વાંધો નહીં, કેમ કે એ પણ બાવડા આપણે અમે કાઢવાનો વિચાર છે જ. તો કે અહીંયા જવું છે કે ટ્રેક્ટરમાં બહુ નડે, પછી આ ખાલી કરવામાં જેસીબી આવે તો એ નડે ને બધું સાફ કરવું હોય. પછી અત્યારે બધું બગાડી ગઈ છાણ બધા કરી, આ ભૂકા ઉપર જઈને છાણ કરે. આ તો આપણે આમ તો બેસવા જેવી જગ્યા થઈ ગઈ તો વાંધો નથી, કાઢવાની જરૂર નથી. ને સામે પડી છે ધૂળ, તો જેસીબી આવી હતી તો ભરાવી લીધી ધૂળના 8-10 ફેરા, કેમ કે ઘરે બધું લેવલ કરાવી નાખ્યું. ઓલી બાજુ ખાડો હતો એ ભરાવી દીધો ને 2-3 ફેરા આમણે નાખી દીધા છે. એકાદું ફરિયામાં ઘરે નાખ્યું. ને રતન છે ને આપણે સામે જો ભૂકંપ ચરે. અત્યારે તો બાકી થાય કાંઈ હાલ બીજી રીતના, કેમ કે બપોરના આમને દોડ પડશે. ત્યારે લોડર આવી ગયો તો લોડરથી આપણે ભરાયું બધું ખાતર, આ બધું કાઢાવ્યું અહીંયા, પછી ચડાવ્યું આમાં ખાતર ઢગલો. જો ઊંચો કરાવી દીધો, આ ચડાવો તો પણ કલાક થઈ ગઈ પૂરી. તો મેં જવા દે ભાઈ, આ નથી ચડાવો તો ભલે રહ્યો. જેસીબી આવી તો જેસીબીને મારી 2-2.5 કલાક થઈ ગઈ એમાં, ટ્રેક્ટર ફેરા કરી નાખ્યા બધામાં. કેમ ખીલામાં ખાડા બહુ પડી ગયા છે, એના હિસાબે આપણે અહીંયા નાખાવી દીધું છે. બાકી વિડીયો હવે કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ. હવે ટાઈમ હશે ને તો વિડીયો બનશે, એટલે કે ટાઈમ નહીં જડે અત્યારે. એટલે લગનને હવે 2 થી 3 દિવસની વાર રહી છે, ટાઈમ નહીં જડે હવે. એટલે વિડીયો શાંતિથી બનશે તો બનાવીશું, ટાઈમ જડે તો. સવારે 4 વાગે જાય ત્યારે જ્યાં ટાઈમ જડે, બાકી બને એમાં ફોન પાછા આવે એટલે સીધા ભાગો ઘરે. 10 થી 15 મિનિટ ભેં ચક્કર મારે ને એટલે સીધી ઘરે ભાગવાનો ટાઈમ થઈ જાય. જય માતાજી, જય શ્રી રામ બધાને.